સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી। રવિવારે આ બીઆરટીએસ બસ રસ્તા પર એક પાર્ટી પ્લોટની જેમ દોડી રહી હતી। અંદર મુંબઈની જાણીતી મહિલા ડીજે ઓપરેટર કીબો યુવાનો ડાન્સ કરતા અને હાથમાં ડ્રિંક્સ લઈને મોજ કરતા જોવા મળ્યા। આ દ્રશ્યો કોઈ વિદેશી પાર્ટી જેવા લાગતા। અનોખી બસમાં 18 કિલોમીટર ઓએનજીસી થી સરથાણા સુધી યુવાનો ડીજેના તાલે નાચ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મોટો વિવાદ શરૂ થયો। સવાલ એ હતો કે જાહેર પરિવહનની બસમાં આવી પાર્ટી કરવાની મંજૂરી કોણે આપી? આયોજક કિડ્સ લોકલનો દાવો છે કે તેમણે સિટી લિંક મેનેજર પ્રવીણ પ્રસાદ પાસેથી મૌખિક મંજૂરી મળી હતી। અમે આ જે વસ્તુ કરવા માંગતા હતા એ યુથને બીઆરટીએસ બસ તરફે અવેરનેસ કે એન્ગેજમેન્ટ કે તમે યુઝ કરો। સિટી લિંક મેનેજર પ્રવીણ પ્રસાદે જણાવ્યું કે તેમણે ડેપો બસ પડી હોય ત્યારે વિડીયો શૂટ કરી અને અપલોડ કરવાની મૌખિક મંજૂરી આપી હતી, પરંતુ કિડ્સ લોકલ સંસ્થાએ વિડીયો પોસ્ટ ન કરવાની બાંહેધરીનો ભંગ કર્યો છે। એ ખરેખર જે હેતુથી હું એને હાયર કરવા માંગતો હતો એ હેતુ ડિફીટ થયા, તો એટલે જે મારા ધ્યાન પર આવ્યું તુરંત નિયમ પ્રમાણે હું એને નોટિસ આપીને પોલીસ કમ્પ્લેન કરી છે માનનીય પોલીસ કમિશનર સાહેબે। ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને જણાવ્યું કે જાહેર બસમાં આવી પ્રવૃત્તિઓ માટે કોઈ ઠરાવ નથી। સિટી લિંક મેનેજર પ્રવીણ પ્રસાદની આ ભૂલ છે। તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે, જનરલ મેનેજરનો બી કસૂર છે। આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ। આ ઘટનાએ ઘણી ગંભીર બાબતો પર સવાલ ઉભા કર્યા છે। બસમાં જીપીએસ અને કેમેરા લાગેલા હોવા છતાં આટલા લાંબા રૂટ પરથી પાર્ટી ચાલુ રહી અને કોઈને તેની જાણ કેમ ન થઈ? આ મામલે હવે આયોજકો અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે।